મુંબઈ 90% ઇમિગ્રેશન નથી બરાબર 10% आज एक नॉर्मल सेशन चल रहा था અને તમે લોકો રેડી જ છો તમે ક્લિયર કરી શકો બરાબર ને એટલે આ વસ્તુ ક્લિયરલી આવશે લાવ ડોક્યુમેન્ટ बट उसी में एक सरप्राइज प्लान था। આ રિઝલ્ટ આ ફાઇલની અંદર રાખ બરાબર અને લે બેટા તારું છે ऑस्ट्रेलिया वीजा अप्रूव्ड। जब हर तरफ ऑस्ट्रेलिया के रिजेक्शन सुनने को मिल रहे हैं, उसी वक्त यहाँ एक वीजा सक्सेसफुली ग्रांट हुआ। આ સરપ્રાઈઝ આવવાનું હતું શું કીધું દીવડાઈશ તને સર યાર તમે યાર સાવ જો બિગવિંગ્સમાં કઈ રીતે આવ્યો બરાબર અને ઓવરઓલ તારી જર્ની બિગવિંગ્સમાં કઈ રીતે રહી અને તે કઈ હર્ડલ અહીંયા મહેસૂસ કર્યા કે તને કઈ પ્રોબ્લેમ થઈ ગયો વિઝા ફાઇલિંગના ટાઈમે કે તારા સીઓઈના ટાઈમે તને પ્રોપર ગાઈડન્સ ના મળ્યો કે એવું કઈ બી હોય તું હવે કહી શકે સી હું મારા દીદીના રેફરન્સથી આવ્યો વિશ્વાસ જે હમણાં યુકેમાં ગઈ અને એનું સ્ટડી કરી રહી છે સો આઈ ડોન્ટ નો હું એટલો શ્યોર નહોતો અહીંયા આવવા મતલબ સૌથી પહેલાં આવ્યો હતો ત્યારે બટ જ્યારે આવ્યો ત્યારે યસ સર જે લાઈક મારા ટીચર પ્રોપર ટીચર એન્ડ અ વેરી ક્લોઝ પર્સન ટુ મી નાવ એમને બહુ સપોર્ટ કર્યો એકચ્યુઅલી ભણાવવામાં આઈએલ્ટ્સમાં પર્સનલ ધ્યાન આપતા હતા મી એન્ડ માય અધર 3 કલીગ્સ જેનાથી 7 બેન્ડ સાડા સાત પછી શું શું તારી ફાઇલમાં થયું બહુ જ હર્ડલ એકચ્યુઅલી બહુ જ હર્ડલ આવ્યા હતા તમે જે હર્ડલની વાત કરી હા એક ટાઈમે તો એવું થયું હતું કે નહીં જ મતલબ કેન્સલ જ અહીંયા સુધી આવી ગયું કે વિઝા નહીં કેન્સલ જ કરવું પડશે કે ઓસ્ટ્રેલિયા નહીં થાય બટ તમે રસ્તો કાઢી આપ્યો તમે બહુ પર્સનલ અપ્રોચ જે હું અહીં નહીં કહી શકતો બટ બહુ વધારે જ પર્સનલ જઈને ફાઇલ આગળ વધારી છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ખુશ. થેન્ક યુ સો મચ કાલ સાંજે તારા ઘરનો પ્લાન કરતા હતા. પછી હમણાં નતું રહેવા એમને બી નતું રહેવાતું મારાથી બી નતું રહેવાતું સી હાર્ટ બીટ બસ સાંભળ મમ્મી નહીં કહેવાનું હા મમ્મીને નહીં કહેવાનું છે મમ્મીનું સરપ્રાઈઝ અલગ થશે બરાબર ને? બનતા હે બેટા તેરા ઇમોશનલ होना भी बनता है મારો ટાઈમ બેટા એ જ હોય એટલે જે બિઝનેસમાં આવે ને તો નિરાશ થઈ જાય આખું આવે જે કન્ટ્રી જોઈતી એવી આની બદોલત બેકઅપમાં રાખી એ કન્ટ્રીમાં તું જાય છે અને એ બી એક જ યુનિવર્સિટીમાં આપણે એપ્લાય કરી હા માનસુ મહેનત કરીએ એટા તેવી યસ સર બી બહુ સારો એવો સપોર્ટ આપ્યો અને જે આપી રહેલા મારા સ્ટુડન્ટોને બિગવિન્સ તો પણ ફેમ તમારા લોકોના સપોર્ટથી તો બિગવિન્સ ઊભું છે पर कुछ खुशियाँ वही पूरी होती हैं जहाँ से उनकी शुरुआत होती है, इसलिए हम गए उनकी मदर के पास। પેલું સીઓઈ બીજો ટકેટ થયો ને કેવી છે ફિલિંગ્સ રિલેક્સ આરામથી હા ચાલ સારી રાહ જોઈ રહી છું હજી આઈ કહું છું કાંઈ મોડું કેમ આવું છે થેન્ક યુ
Thank you. Happy મહેનત. આઈ ગયા વિઝા. હા. આ ખબર હતી. બધાને એડવાન્સમાં જ ખબર હતી ખાલી વેદના જ તમારું બાકી હતું હવે યસ બાકી માનસી મેમ ખાસ માનસી મેમ બધાને બી મારો ખૂબ ખૂબ આભાર બહુ મહેનત કરી બહુ જેમ સખત મહેનત એમ આવી મહેનત સાહેબ કોઈ ક્લાસ વાળા કોઈ જ ના કરે કોઈ એટલી મહેનત કરે એમ શું કહેવાય મારા દીકરા કરતા નથી દીકરો મને એટલે બે કેસ મારા જોયા મારો અને મારો વિશ્વાસ આટલું દિલથી કોઈ ક્લાસ વાળા પૂછતા હવે કેવું કે આ વચ્ચેની જે સિચ્યુએશન હતી ને ઓસ્ટ્રેલિયાની એમાં બીક તો હતી પણ એ કોન્ફિડન્સ તો હતો કે ફાઇલ તો સ્ટ્રોંગ પ્રિપેર કરી છે નીકળશે તો ખરી જ સર એક વિશ્વાસ એવો બંધાઈ ગયો ને તમારી જોડે મારે જીવનમાં આટલો વિશ્વાસ બી છે નહીં. અહીંયા મને આમ દિલથી એમ હતું હું ફાઇલ લો મારા ને કરતાં વિશેષ મારા જોડે બે મજબૂત સાહેબ જોડે અને માનસી મેમ તો મને ખરેખર બહુ જ એ લાગ્યા આમ શું કહેવાય દિલથી છોકરાઓ માટે मैंने મહેનત कल तो वीडियो कॉल कराना એટલે મેન વસ્તુ એ જ છે કે મારા હાથમાં બી ફાઇલ આવે ને એટલે મને એવું થાય કે ક્લાયન્ટ એક વિશ્વાસ કરીને આવે છે ને એની ફાઇલ ક્લિયર કરવી જોઈએ અને એ 100% નાખીએ છીએ સાહેબ મને મેસેજ તો કરવો નતો કરવાનો સરપ્રાઈઝ અમારા બંનેને આપવાની હતી હવે સેટિંગ નતું બચે એવું મેં કીધું અમે કાલ સાંજે જ આવવાના પણ આ હતો બરાબર અમારું પ્લાન સાંજે આપવાનું અમારે તમને બી ખાસ આપવાનું હતું ને આને બી આપવાનું તો આને ત્યાં સરપ્રાઈઝ આપી દઈશું તમારું સાંજે તમે પ્લાન કરો કે સાંજે આપણે ઘરે જઈશું અને આજે બપોરે હાર્ટ એટેક શ્વાસ ઉદ્ધર થઈ ગયો મારો લો આ રાખો તમારી જોડે થેન્ક યુ વેરી મચ સાહેબને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ મહેનત બદલ સાહેબ ખૂબ પ્રગતિ કરો તમે યસ તમારા આશીર્વાદ જોઈએ. ઉડ જા મંદરિયા